સુરતના અંબિકા તાલુકામાં અકસ્માતમાં 3ના મોત નિપજ્યા। ભોરિયા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। બાઇક સવાર વલવાડાથી ભોરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મોત થયા। આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। જ્યારે અંબિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં સ્થાનિકોએ પોલીસનો ઘેરાવો કર્યો હતો। આ તરફ કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો। ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો। ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। લોકોનું ટોળું ભેગું થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। રાજકોટ વિંછિયા જસદણ રોડ પર રખડતા આખલાના કારણે અકસ્માત। બાઇક સવાર રોડ પર જઈ રહેલા આખલા સાથે ટકરાયો। આખલા સાથે ટક્કર બાદ રોડ પર પછડાયો બાઇક ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાલ ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। उत्तर प्रदेशना मथुरा में एक गमख्वार अकस्मात की घटना जे सीसीटीवी में कैद थई। एक नेता पुत्रे कार में स्टंट करता एक युवती ने कचड़ी नाखी। खेडूत संघना नेताना थार में स्टंट दरमियान एक युवती ने टक्कर मारी। स्टंट दरमियान झड़पथी आवती थारे रस्तानी बाजू में पार्क करी बैठेली एक युवती ने टक्कर मारी हती। टक्कर एटली गंभीर हती के महिला हवामां उछळीने नीचे पटकाई अने थार कार पण रस्ता पर पलटी खाई गई। गंभीर रीते घायल महिला ने होस्पिटल में दाखल करवामां आवी, ज्यां तेनी सारवार दरमियान हालत गंभीर छे। अकस्मातना भयानक सीसीटीवी फूटेज पण सामे आव्या। घटना बाद आरोपी ड्राइवर घटना स्थळेथी भागी गयो हतो। पोलीसे वाहन कब्जे कर्युं अने केसनी तपास शरू करी। सूरतमां भाजपे 3 कार्यकरोने सस्पेन्ड कर्या छे। अन्य पार्टीमां जोडाता आ कार्यकरो सामे कार्यवाही कराई छे। पक्ष विरुद्ध कार्यकर्ता भाजपे तेमने सस्पेन्ड कर्या। अनिल भाई सोनकुसरे जेमने भाजपे सस्पेन्ड कर्या छे। मिलिंद भाई सबकाल ने पण सस्पेन्ड कराया। हरीश भाई सबकाल ने भाजपे सस्पेन्ड कर्या छे। राजकोट में कांग्रेस उम्मीदवार नयनाबा जाडेजानी उम्मीदवारी मुद्दे राजकीय माहौल गरमायो। आ मुद्दे राज्य सरकारना मंत्री अने नयनाबा जाडेजाना भाभी રીવાબા જાડેજાએ निवेदन आप्युं કે ચૂંટણી લડવા બદલ તેઓ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવે છે। જો કે તેમણે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં જીત ભાજપના ઉમેદવારની જ થશે। તેમણે ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને સમર્પણ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં भारतीय जनता पार्टी उम्मीदवार है जंगी लीड साथे जिताड़ी। राजकोट में स्थानिक स्वराज की चूंटणी ने हवे मात्र 7 दिवस बाकी रहा है और राजकीय गरमावो चरमसीमाए है। भाजप, कांग्रेस और आम आदमी पार्टी उम्मीदवारों जोरशोर थी प्रचार में व्यस्त है। खास कर वोर्ड नंबर 12 में पूर्व मेयर प्रदीप डव पोतानी पेनल साथे घरे घरे जईने समर्थन मांगता जोवा मळ्या। 58,000 थी वधु मतदारों धरावता विशाळ वोर्ड में सवर्ण मतदारों प्रभुत्व महत्वનું गणाई રહ્યું છે। જ્યારે ઉમેદવારો વિકાસ કાર્યો અને ભૂતકાળના કામોના આધારે જીતનો દાવો કરી રહ્યા છે અને 28મી તારીખે મતદારોનો નિર્ણય શું આવશે તે પર સૌની નજર ટકેલી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે ત્યારે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પોતાની પેનલ સાથે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સીધી જ વાત કરશું પ્રદીપભાઈ સાથે। પ્રદીપભાઈ, શું કહેશો, ગત ટર્મની અંદર કેટલા વિકાસ કામો આ વોર્ડમાં કરેલા છે? આ વર્ષે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે અને ગત ટર્મમાં પણ મારી કોર્પોરેટરની અહીં જવાબદારી હતી, સાથે મેયર તરીકેની પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી મળી, ત્યારે ગૌરવ સાથે કહી શકું કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ વિકાસના કામો જો કોઈ વોર્ડમાં થયા હોય તો વોર્ડ નંબર 12માં થયા છે। બેઝિક જરૂરિયાત પાણી માટેની ડીઆઈ પાઇપલાઇનનો, રસ્તાઓ, આરોગ્યની સુવિધા માટે થઈને તો નવું આરોગ્ય કેન્દ્ર,
નવા છે એ આયુષ્યમાન ભારતના કેન્દ્રો, પંડિત દીનદયાલ ઔષધાલયો, નવી 4 પ્રાથમિક શાળાઓ, નવી 13 આંગણવાડીઓ. હું જ્યારે ચૂંટાણો આ વિસ્તારમાંથી ને ત્યારે રાજકોટમાં છે અંદાજિત 450થી વધુ બગીચાઓ હતા, પણ આ વોર્ડમાં છે એક પણ બગીચો નહોતો. ત્યારે આધુનિક વાવડીમાં છે 8 કરોડના ખર્ચે બગીચાનું પણ નિર્માણ કર્યું. અહીંયા આપણે જે હાલ છે એનાથી માત્ર 200 મીટરના અંતરે નવો બગીચો છે એ 4 મહિના પહેલાં તેમનું લોકાર્પણ કર્યું. હાલમાં રેસકોર્સ ગાર્ડન પછીનો સૌથી મોટો બીજા નંબરનો ગાર્ડન એ મારા વોર્ડમાં 27 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત વાવડીમાં નવું ફાયર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગત 5 વર્ષની અમારી કામગીરી છે એનો હિસાબ પણ અમે લોકો સમક્ષ રજૂ કર્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તે આજે જન સમર્થન જે રીતે જોઈએ છીએ ત્યારે લોકોની ખૂબ આશા અમારી ઉપર છે. લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી લીડથી વિજય અપાવશે એ નિશ્ચિત છે. ને અહીં અમે રાજનીતિ વિકાસના આધારિત, અમારા કામોની આધારિત ને એટલે જ અમે કહીએ છીએ કે આ વિસ્તારમાં અમારા કામ બોલે છે. આ જ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને આ જ વિસ્તારમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ તમામ ચૂંટણીમાં અને ચૂંટણી પત્યા બાદ પણ લોકો વચ્ચે અમે રહ્યા છીએ અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતી જીતશું અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આ વોર્ડમાં સુપડા સાફ થવાના છે એ નિશ્ચિત છે. ઘણા બધા કામો થયા છે એટલે જન સંપર્ક અમે કરીએ છીએ ત્યારે અમને બધાના આશીર્વાદ પણ મળે છે. તમારે અહીં આવવાની જરૂર નથી. તમને અમે ભાજપને અને મોદી સાહેબને જ અમે મત આપશું અને તમે એવા કામ સરસ કર્યા છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ વિજયનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે. સાથોસાથ તેમણે જણાવ્યું છે કે ગત ટર્મની અંદર 18 વોર્ડ પૈકી સૌથી વધુ કામો છે તે વોર્ડ નંબર 12 એટલે કે 550 કરોડના થયા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો. રખિયાલ સરસપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી રેલી, જેમાં સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો અને હાય હાયના નારાઓ સાથે કાર્યકર્તાઓએ મેવાણી અને કોંગ્રેસની પેનલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણી જ્યારે અહીં પહોંચ્યા તો કાર્યકર્તાઓએ હાય હાયના નારા લગાવ્યા. અહીં આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક સ્વરાજના જંગમાં કોંગ્રેસને જીત અપાવી હોય તો કાર્યકર્તાઓને એકજૂથ થવું જરૂરી છે, પરંતુ તેઓ પોતે જ પોતાની પેનલનો વિરોધ કરવા માટે તૈયાર જોવા મળ્યા. જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો, કાળા બાવટા ફરકાવવામાં આવ્યા અને આ રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.